ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રજાસા. મિત્રો, આજે કાલથી બહુ વરસાદ થઈ ગયો છે અમારે, એટલે વરસાદની હવે અમારે જરૂર છે નહીં. અને આજે આપણે વાવી રહ્યા છીએ તુવેર. જે સરસ મજાના બી છે આપણી પાસે તુવેરના. તો આ છે હાઇબ્રિડ તુવેર. ત્યાર પછી દેશી તુવેર છે અમારી પાસે. તો અમે આવી બધી ખાલી જગ્યા છે ને ત્યાં આગળ અત્યારે તુવેર નાખી રહ્યા છીએ. તુવેર અમે અત્યારે નાખી રહ્યા છીએ. તો જોઈ લો, અહીંયાથી આપણે શરૂઆત કરશું. અને જેથી કરીને આ બધી જગ્યાએ આપણે વાવેલું કાંઈક ને કાંઈક લાગે એટલા માટે આપણે આ નાખવી અહીંયા કણે. એક જગ્યાએ એક જ આપણે બીજ નાખશું. ચલો, ત્યાર પછી આ રીતના અલગ અલગ જગ્યાએ નાખી દેવી. અરે માટી થોડીક હાર્ડ છે એટલે લગભગ પાણી પાવું પડશે એમ. પછી અત્યારે તો વરસાદ છે એટલે વાંધો નહીં, પછી આપણે પહી દઈશું. જોઈ લો. અને આપણે મકાઈ વાવી હતી આ બાજુ, ત્યાં કણે પણ ધીરે ધીરે મકાઈ ઉગી રહી છે. ત્યાર પછી આ નાખી દઈશું. અને આ બતાવો, જોઈ લો, રીંગણી છે, ત્યાર પછી ટમેટી છે, અને ત્યાર પછી મરચી છે, અને પછી મકાઈ છે. તો આટલામાં 4 વસ્તુ વાવી છે અને 4 વસ્તુ સરસ મજાની ઉગી ગઈ છે અને જમીન હારે લાગી પણ ગઈ છે. તો આપણે વાવતા હોય ખાલી એનો વિડીયો નથી બનાવતા, પરંતુ તમે જોઈ લો અત્યારે સરસ મજાનું લાગી પણ ગયું છે અને એકદમ ભરચક એકદમ ગ્રીન લાગે છે બધી. ત્યાર પછી આપણે અહીંયાથી લઈ અને સામે સુધી વાવી દઈશું. અહીંયા કણે પણ આપણે તુવેર જ નાખવી. અને આમ તો તુવેર બહુ લેટ થતી હોય એટલે ત્યાં સુધી આપણે મકાઈ પણ નીકળી જશે. જોઈ લો. અને ત્યાર પછી આપણે અહીંયા કણે વાવી રહ્યા છીએ. 2 બીજ વિધા છે, એ નાખી દેવી અહીંયા. મિત્રો, હવે આપણે વાવી રહ્યા છીએ ગુવાર. જોઈ લો, ગુવારનું અમારી પાસે બિયારણ છે. તો અત્યારે આપણે અહીંયાથી વાવશું. અને આ બાજુ બધી મકાઈ વાવી છે, હજી ઉગી નથી એટલે બળતા છે નહીં. જોઈ લો, હવે આપણે ખાડો કરશું. ત્યાર પછી 2 બીજ નાખીશું આપણે, જેથી કરીને એક બીજ જર્મિનેશન ન થાય તો બીજું બીજ ઉગી શકે. ગુવાર તો એકદમ પાયા નાખવી તો પણ ચાલે. તો ચોમાસું અત્યારે છે, વરસાદ પણ આવી રહ્યો છે. તમારે પણ જો આવી જગ્યા ખાલી હોય તમારે ઘરે તો તમે કાંઈક ને કાંઈક જરૂર ઉગાડજો, અત્યારે ઉગી જશે. જો હવે આપણે સીધી લાઈનમાં જ ઉગાડશું એટલે ક્યાંય નડે નહીં એવી રીતના. ત્યાર પછી આપણે આમ દિવાલ થોડું કરી નાખવી. તો મિત્રો, અત્યારે ગરમી બફારો બહુ છે, વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ ખૂબ થઈ ગયો છે. તમારે પણ વરસાદ થઈ ગયો હશે. વરસાદ તમારે કેવો થયો છે એ અમને તમે કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. બાકી હજી લાગે છે વરસાદ આવી જશે. જોઈ લો, હવે આપણે મકાઈ ગુવાર વાવી અને એકલા આપણે અહીંયા કણે કરશું એકદમ નજીક. જોઈ લો, આવી રીતના. અને ગુવાર કેટલા દિવસમાં ઉગે છે, તુવેર કેટલા દિવસમાં ઉગે છે તે પણ અમે તમને જરૂર બતાવશું. તો મિત્રો, આજે આપણે તુવેર અને ગુવાર ઉગાડ્યો છે. વરસાદ પણ સારો એવો થઈ ગયો છે, તમારે પણ વરસાદ થઈ ગયો હશે. તો કેટલા દિવસમાં ઉગે છે ગુવાર અને તુવેર એ અમે જ્યારે પણ વિડીયો બનાવશું ત્યારે બતાવશું.
બાકી તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આપણે એક નવા વિડીયોમાં આવતીકાલે. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.